નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં। આજના વિડીયોમાં જોઈશું મિત્રો આપણે કરંટ અફેર્સ 2019 અંતર્ગતના થોડા એક પ્રશ્નો જોઈ લઈશું જે તમને આવનારી એક્ઝામમાં ઉપયોગી થઈ રહેશે। મિત્રો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને પહેલાં સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવજો જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી જાય અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે। તો ચલો મિત્રો હવે ટાઈમના બગાડતા શરૂ કરીએ। ફર્સ્ટ ક્વેશ્ચન, વડનગર ખાતે યોજાનાર તાનારીરી મહોત્સવમાં તાનારીરી એવોર્ડ 2019 કોને આપવામાં આવશે, એટલે કે કોને આપે? અશ્વિની વિંડે દેશપાંડે અને પીયુ સરખેલને આપવામાં આવશે। નેક્સ્ટ ક્વેશ્ચન, આરસીઈપી રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપમાં ભારત સામેલ નહીં થાય। આરસીઈપી શું છે? આ એક ટ્રેડ એગ્રીમેન્ટ છે જે સભ્ય દેશોના એકબીજાના સાથે વેપારમાં સરળતા પ્રદાન કરે છે। આ સમજૂતી હેઠળ સભ્ય દેશોના આયાત નિકાસ પર લાગતો ટેક્સ ભરવો પડતો નથી અથવા ખૂબ જ ઓછો ભરવો પડે છે। આરસીઈપીનું ફૂલ ફોર્મ ને રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ। નેક્સ્ટ, મર્સિડીઝના રેસર લુઇસ હેમિલ્ટન કેટલામી વાર ફોર્મ્યુલા 1 રેસનો વર્લ્ડ ચેમ્પિયન બન્યો? 6ઠ્ઠી વાર। સૌથી સફળ F1 રેસર શુમાકર 7 વાર। દેવધર ટ્રોફી ક્રિકેટમાં કઈ ટીમ ચેમ્પિયન બની? ઇન્ડિયા બી બીજી વાર ચેમ્પિયન બની, ઇન્ડિયા સીને હરાવ્યું। ભારતની મહિલા ક્રિકેટ ટીમ કેટલી વનડે મેચ જીતનારી વિશ્વની ચોથી ટીમ બની? 150। 6 ઓક્ટોબર 2017થી શરૂ થયેલ એનિમલ એમ્બ્યુલન્સનો હેલ્પલાઇન નંબર કયો છે? 1962। કયા દેશમાં ભારતથી મીઠાની નિકાસ શરૂ કરવામાં આવશે? બ્રિટનમાંથી કંડલાથી નિકાસ કરવામાં આવશે। 2020માં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં કેટલી ટીમો નક્કી કરવામાં આવી છે? 16 ટીમો નક્કી કરવામાં આવી છે। હાલમાં રાષ્ટ્રપતિએ ગુજ સીટોક નામના કાયદાને મંજૂરી આપી છે, તેનું ફૂલ ફોર્મ શું છે? ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ એક્ટ। આ કાયદા પ્રમાણે હવે સરકાર શંકાસ્પદ લાગતી વ્યક્તિના કોલ કે સંદેશા આંતરીને રેકોર્ડ કરી શકે છે। 2003માં તાત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બિલ તૈયાર કર્યું હતું। મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ગુજરાતની રિપ્રેઝેન્ટર કોણ બનશે? ભિલોડાના માકરોડાની કેયા। નેક્સ્ટ, ગુજરાતમાં જીટીયુ ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ કઈ કંપની શરૂ કરશે? રફાલ ફાઇટર વિમાન બનાવનારી ફ્રાન્સની દસોલ્ટ કંપની। નેક્સ્ટ, 14મી એશિયન ચેમ્પિયનશિપ ક્યાં ચાલી રહી છે? કતારમાં। કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા આર્મ્સ એક્ટ 1959માં સુધારો કરાશે, જેમાં ઉજવણીમાં ફાયરિંગ માટે કેવા દંડની જોગવાઈ કરવામાં આવશે? 2 વર્ષની સજા અને 1 લાખ દંડ। નેક્સ્ટ, તાજેતરમાં ટોચના સીઈઓની યાદી જાહેર થઈ, તેમાં કોનું નામ સૌથી ટોચ પર રહ્યું? જેનસેન હુઆંગ। કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામણે કોની સ્મૃતિમાં સિક્કો બહાર પાડ્યો? પરમહંસ યોગાનંદની સ્મૃતિમાં સિક્કો બહાર પાડ્યો। નેક્સ્ટ, બાંગ્લાદેશમાં ભારત મૈત્રી યાત્રાની 9મી આવૃત્તિનું આયોજન ક્યાં થયું હતું? કોક્સમાં। આઈસીસીએ હાલમાં કયા ક્રિકેટર પર 2 વર્ષનો પ્રતિબંધ જાહેર કર્યો? બાંગ્લાદેશના ઓલરાઉન્ડર સાકિબ અલ હસનને। તાજેતરમાં કઈ સોશિયલ મીડિયાએ હેલ્થ પ્રિવેન્ટિવ ટૂલ લોન્ચ કર્યું? ફેસબુકે। કોન્ટ્રાક્ટર ફાર્મિંગ પર કાયદો બનાવનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું? તમિલનાડુ। હેમન બોરગોહેનને લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા। તેઓ કયા રાજ્યના દિગ્ગજ કવિ, વાર્તાકાર અને નવલકથાકાર છે? આસામના। 2024માં ઓલિમ્પિક ખેલનો લોગો ક્યાં લોન્ચ કરવામાં આવ્યો? પેરિસમાં। ક્યુએસ ઇન્ડિયા યુનિવર્સિટી રેન્કિંગમાં કઈ ઇન્સ્ટિટ્યૂટનો પ્રથમ નંબર આવ્યો? આઈઆઈટી બોમ્બે। CISM વિશ્વ સૈન્ય ખેલમાં કોણે 100 મીટર અને 400 મીટર દોડમાં બંને ગોલ્ડ મેડલ જીત્યા? આનંદ ગુણસેકરન। મધ્ય ચાઇનાના વુહાન શહેરમાં સ્પર્ધા યોજાઈ હતી। દેશનું પહેલું મહિલાઓ દ્વારા સંચાલિત ઓટોમોબાઈલ સર્વિસ સ્ટેશન ક્યાં ખુલ્યું? જયપુરમાં। દિવાળીના અવસર પર ભારતની લક્ષ્મીની એમ્બેસેડર કોણે ઘોષિત કરવામાં આવે?
બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને અભિનેત્રી દીપિકા પદુકોણ? કયો દેશ ભારતીય ઉદ્યોગપતિઓને વિઝા વગર પ્રવેશ આપશે? બ્રાઝિલ. બિહાર અને રાજસ્થાન પછી કયું રાજ્ય ગુટખા અને પાન મસાલા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેતા ત્રીજું રાજ્ય બન્યું? પશ્ચિમ બંગાળ. કયા રાજ્યની સરકારે નાના ખેડૂતોને મદદ કરવા માટે વર્લ્ડ બેંક સાથે $165 મિલિયન લોન કરાર પર હસ્તાક્ષર કર્યા? ઓડિશાની સરકારે. ઓડિશા સરકારે અબધા યોજના પર 3208 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. આ યોજનાનું ફૂલ ફોર્મ શું છે? ઓર્ગમેન્ટેશન ઓફ બેઝિક એમેનિટીઝ એન્ડ ડેવલપમેન્ટ ઓફ હેરિટેજ એન્ડ આર્કિટેક્ચર. કયા રાજ્યએ ધનતેરસ પ્રસંગે મુખ્યમંત્રી કન્યા સુમંગળા યોજના શરૂ કરી? ઉત્તર પ્રદેશ. આ યોજના અંતર્ગત જન્મ સમયે દરેક પરિવારને ₹15,000 આપવામાં આવશે. યુરોપિયન યુનિયન સંસદ દ્વારા જેલમાં બંધ માનવ અધિકારવાદી જેમને માનવ અધિકાર માટે સખારો પુરસ્કાર એનાયત કરાયો. ઇલ્હમ ટોહતી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક સ્ટડીઝ દ્વારા ઉદ્યોગ રત્ન એવોર્ડ 2019થી કોણ સન્માનિત કરવામાં આવશે? ઠાકુર અનુપ સિંઘને વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવેલી કામગીરી બદલ. યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ WEP એ ભારતમાં ભૂખ અને કુપોષણ સામે જાગૃતિ લાવવા અને કાર્યવાહી કરવાના હેતુથી સિનેમા માટે કયું અભિયાન શરૂ કર્યું? ફીડ અવર ફ્યુચર. ફેસબુકની ભાગીદારીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વર્લ્ડ બેંકે તાજેતરમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ સંબંધિત અહેવાલ બહાર પાડ્યો. આ અહેવાલમાં ભારત કેટલામાં સ્થાને છે? 63માં સ્થાને. 2019ના મેલબોર્ન મર્સર ગ્લોબલ પેન્શન ઇન્ડેક્સમાં 32 દેશોના સૂચકાંકમાં ભારત કેટલામાં ક્રમે છે? 32મા ક્રમે. શાંઘાઈમાં યોજાયેલી 15મી વુસુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા? પ્રવીણ કુમાર. 48 કિલોગ્રામ કેટેગરીમાં. સ્ટાફ પસંદગી આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? BR શર્માને. ભારત ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ પદે સૌરવ ગાંગુલીએ કાર્યભાર સંભાળ્યો. ગાંગુલી BCCIના કેટલા અધ્યક્ષ બન્યા? કેટલામાં? તો 39માં. ફોર્બ્સે તાજેતરમાં ભારતના 100 ધનિક લોકોની સૂચિ બહાર પાડી છે. આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી સતત કેટલા વર્ષથી પ્રથમ ક્રમે છે? 12 વર્ષથી. ગયા વર્ષની તુલનામાં અંબાણીની કુલ સંપત્તિમાં $4 મિલિયન વધારો થયો. તો મિત્રો, આ હતા આપણા આજના ક્વેશ્ચન. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. કાલે બીજા નવા વિડીયો સાથે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.